بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيدنا محمد وآله الطاهرين. اللهم صل على محمد وآله ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية. صلوات. اللهم صل على محمد وآل محمد. इंशाअल्लाह अय्याम अज़ा दरमियान हर नमाज बाद नमाज ज़ोहरैन बाद અમુક મિનિટો આપની લઈશ, પરંતુ જેવી રીતે ગઈકાલે એલાન થયું કે 15 મિનિટમાં આપણે આ મજલિસ પૂરી કરશો તો શાયદ એ મારાથી શક્ય નહીં બને, થોડો ટાઈમ વધારે. અલ્હમ્દુલિલ્લાહ નમાઝનો ટાઈમ વહેલા થઈ જાય છે, તો આપણે થોડુંક લંબાવીએ તો લગભગ વાંધો નહીં આવે દુકાન બાબતે. ખૈર, ખુદાવંદ આલમ ઇન્સાનને આ દુનિયામાં મોકલે છે. ઇન્સાન આ દુનિયામાં જીવન વિતાવે છે, પરંતુ જેવો આ દુનિયાથી જીવન વિતાવી અને અલ્લાહની બારગાહમાં પાછો પલટે છે અને કયામતનો દિવસ આવે છે, ખુદાવંદ આલમ એનો હિસાબ કિતાબ લેશે. આ હિસાબો કિતાબમાં એનાથી 3 સવાલ પૂછવામાં આવશે. એમાં પહેલો સવાલ એ છે કે તે જે દુનિયામાં આ કામ કર્યું એ કોના માટે કર્યું. બીજો સવાલ એ હશે કે કર્યું તો શા માટે કર્યું. અને ત્રીજો સવાલ એ હશે કેવી રીતે કર્યું. કોના માટે, શા માટે અને કેવી રીતે. આપણે અય્યામે અઝા મનાવવા ભેગા થયા છીએ, તો સૌથી પહેલો સવાલ આપણે કરવો જોઈએ કે આપણે આ અઝાદારી કરીએ છીએ તો એ કોના માટે કરીએ છીએ. અગર જો આ સવાલનો જવાબ આપણે ખુદ પોતાની જાતને કરીએ અને એ જવાબ આપણો બરાબર હોય, જેવી રીતે કે ખુદાવંદ આલમ જે જવાબ ચાહે છે એ પ્રમાણે જ હોય, તો પછી આપણી આ અઝાદારી કામયાબ થશે. હવે આજે સવાલ કરીએ, શા માટે હું અઝાદારી કરું છું? તો પહેલો જવાબ એ હોય કે મારા મા બાપ કરતા હતા એટલા માટે હું કરું છું. બીજો જવાબ એ હોય કે ચાલો અહીંયા બધા ભેગા થઈને બીજા દોસ્તો કરે છે એટલા માટે હું કરું છું. ઘણાનો જવાબ આ રીતે હોય કે ભાઈ ન્યાસ, તબર્રુક, ફાતીઓ, જમણ મળશે એટલા માટે. અમુકનો જવાબ આ રીતે હોય કે મને જન્નતમાં સવાબ મળે. અમુકનો જવાબ હોય કે ના, મને જહન્નમથી નજાત મળશે, ગુનાહ માફ થશે. એક જવાબ કે જે બહેતરીન જવાબ આ બધા જવાબ કરતા વધારે મહત્વનો છે એ છે કે મારી અઝાદારી અલ્લાહ માટે છે. મારી અઝાદારી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે છે, કારણ કે એ ખુદા માટે શહીદ થયા. તો આપણે આ સવાલ બરાબર ધ્યાનમાં લઈ લેવો જોઈએ કે આ અઝાદારી હું શું કામ કરું છું. બીજો સવાલ, પહેલો સવાલ આ હતો કે કોના માટે કરું છું. બીજો સવાલ કે જે આપણે એના ઉપર સવારે વાત કરી ચૂક્યા કે આ અઝાદારી જે કરું છું શા માટે. પહેલો ખુદા માટે કરીએ છીએ, બીજું શા માટે કરીએ છીએ. એની વાત આપણે સવારે કરી ચૂક્યા. એનો પહેલો જવાબ આપણે એ આપેલો કે આપણે જે અઝાદારી કરીએ છીએ, સૂરે હૂદની 120મી આયતથી આપણે ઇસ્તફાદો કર્યો હતો કે ભાઈ મને કંઈક શીખવા મળે છે, જાણકારી મળે છે, નસીહત મળે છે, મૌઇઝા, ઝિક્ર, મારું દિલ જે છે એ સાબિત થાય છે, સાબિત કદમ રહે છે.
આ બધી વસ્તુ જે છે એ હું આ આઝાદારી એટલા માટે કરું. પરંતુ સૌથી મોટો સવાલ જે આવે છે કે આઝાદારી મારે કેવી રીતે કરવાની છે. તો મારા માટે જરૂરી છે કે મારે આઝાદારી કેમ કરવી. તો જેમ મારી બાજુવાળો હાથ છાતી ઉપર મારે છે, માતમ કરે છે, એ રીતે નહીં. આપણે જોવાની છે રવિશે આહેલે બૈત અલૈહિસ્સલામ શું છે. આહેલે બૈત અલૈહિસ્સલામ કેવી રીતે આઝાદારી કરતા હતા. તો એમાં સૌથી પહેલી વસ્તુ જે આપણને જોવા મળે છે કે આહેલે બૈત અલૈહિસ્સલામ આઝાદારીની 4 રીતોને ઉપયોગમાં લેતા. ખેર અત્યારે એના કરતા વધારે પણ છે. આપણે એમ કહીએ કે 4 નહીં 5 છે. કોઈ કે ના મારા પાસે 10 રીત છે, કરી શકે છે. પણ હકીકતમાં આપણી પાસે કંઈક સાબિતી હોવી જોઈએ કે હું આ આઝાદારી કેવી રીતે કરું. કારણ કે ખુદાવંદ આલમ કયામતના દિવસે આ 3 સવાલ જે કરશે કે કોના માટે કર્યું, શા માટે કર્યું અને કેવી રીતે કર્યું. તો આ કેવી રીતે, તો પહેલો જવાબ એ આવશે કે મેં જે આઝાદારી કરી એ આહલે બૈત અલૈહિસ્સલામના નકશે કદમ ઉપર ચાલીને કરી. કારણ કે અહલે બૈત અલૈહિસ્સલામ મજલિસ બરપા કરતા હતા. ભેગા થઈ અને કોઈ શાયરને બોલાવે અથવા કોઈ ઝાકિરને બોલાવે અથવા પોતે જે છે એ મસાયબે કરબલા બયાન કરે અને બધાની સાથે આ રીતે પેશ આવતા હતા. તો મારી મજલિસે હુસૈન ઇમામના નકશે કદમ પ્રમાણે છે. ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ મીનાના મેદાનમાં ખાસ એક જમીન ખરીદે છે અને પછી વકફ કરે છે. વકફ શા માટે કરે છે? તો કે અહીંયા ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામની આઝાદારી મનાવવામાં આવે. તો મારી પહેલી રીત એ છે કે હું મજલિસમાં શિરકત કરું, મજલિસને બરપા કરું, ચાહે ઇમામ બારગાહમાં હોય, ચાહે મારા ઘરે હોય, ચાહે મારા દોસ્તો દરમિયાન હોય, ચાહે 2 માણસ હોય, હું અને મારી ફેમિલીમાં મારી પત્ની હોય, મારા બાળકો હોય, તેના સાથે બેસી અને કરબલા વિશે વાત કરું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર નાખવામાં આવેલી મુસીબત ઉપર વાત કરું, એમના હદફને બયાન કરું. આ છે મજલિસે આઝાદ. બીજી વસ્તુ છે કે ના, હું ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત માટે જાઉં. કારણ કે ઝાહિર અહલે બૈત અલૈહિસ્સલામનો સવાબ બહુ અગણિત સવાબ છે. તો આ બીજી રીત છે કે હું ઝિયારતમાં જાઉં. એ પણ એક આઝાદારી છે. માવિયા ઇબ્ન વહબ ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો એક ખાસ ચાહવા વાળો છે. એ ઇમામ પાસે આવે છે. ઇમામ સજદાની હાલતમાં હોય છે અને ઝારો કતાર ગિરિયા કરતા હોય છે અને આ ગિરિયાની હાલતમાં દુઆ પણ કરે છે. આ ઇબ્ન વહાબને થયું કે ચાલો હું ઇમામની દુઆને તો સાંભળું કે એવી કઈ દુઆ છે કે જે ઇમામ આ રીતે તડપી તડપીને અંજામ આપે છે. નજદીક જઈને જોયું તો આપણા 6થા ઇમામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઝાહિરો માટે દુઆ કરી રહ્યા હતા. શું દુઆ કરતા હતા કે ખુદાયા અગર આ લોકો ગરીબ છે, ખુદાયા તો એને માલમાં વધારો કર. ખુદાયા આ લોકો લાઔલાદ છે, ખુદાયા તો એને ઔલાદ અતા કર, સાલેહ ઔલાદ અતા કર. ખુદાયા આ લોકો મુશ્કિલાતમાં છે, ખુદાયા લોકોની મુશ્કિલાતને આસાન કર. ખુદાયા આ લોકો બીમાર છે, તો ખુદાયા તું એ લોકોની શફા નસીબ ફરમા. કોણ? એક માસૂમ ઇમામ દુઆ કરે છે અને ઈ પણ રડી રડીને દુઆ કરે છે. ઇમામ ઘણી વાર સુધી દુઆ કરી. જ્યારે સજદામાંથી માથું ઊંચું કરે છે, આખો ચહેરો આંસુઓથી અશ્કથી ભરાઈ ગયો હતો. આ ઇબ્ન વહાબ કહે છે, મૌલા શું તમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઝાહિર માટે દુઆ કરતા હતા? ઇમામ સાદિક અલૈહિસ્સલામ જવાબ એમ નથી આપતા કે હા હું ઇમામે હુસૈનના ઝાહિરો માટે દુઆ કરતો હતો. નહીં,
બલકે જવાબ આ રીતે આપે છે કે એ ઇબ્ને વહબ, યાદ રાખ કે જમીન ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝાયરો માટે દુઆ કરવા વાળા કરતા આસમાન ઉપર જે છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝાયરો માટે દુઆ કરનાર બહુ વધારે છે. શું કહે છે ઇમામ કે ફક્ત હું જ દુઆ નથી કરતો, મારા જેવી ઘણી મખલુક ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝાયરો માટે દુઆ કરે છે. નહીં, બલકે આસમાનની મખલુક કે જે જમીનની મખલુક કરતા ક્યાંય વધારે છે એ ઇમામના ઝાયરો માટે દુઆ કરે. ત્રીજી રીત અઝાદારીની જે કહેવામાં આવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટી છે તેમના ઉપર સજદો કરવામાં આવે. અહીંયા એક બહુ સરસ મજાની વાત આપણને હદીસોમાં મળે છે. ખાસ તાકીદ કરવામાં આવી છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કબ્રની માટી ઉપર તમે સજદો કરો. શું કામ? કારણ કે જ્યારે તમે સજદામાં જાશો અને તમને આ માટી ઉપર નજર પડે તો તમને એનાથી હુસૈન યાદ આવવો જોઈએ કે મારી જે આ નમાઝ હું પડી રહ્યો છું, આ જે નમાઝની જે બકા છે એ સદકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો છે. હવે જે હું નમાઝ પડી રહ્યો છું તો મારી નમાઝ કોઈને દેખાડવા માટે ના હોવી જોઈએ, મારી નમાઝ એક આદતના સ્વરૂપે ના હોવી જોઈએ, મારી નમાઝ ફક્ત એક રૂટીન પ્રમાણે ના હોવી જોઈએ, બલકે મારી નમાઝ હુસૈનની નમાઝ જેવી હોવી જોઈએ. આગળ સાહેબ ક્યાંથી થાય? ધંધાની એટલી વ્યાધિ, મુશ્કેલાતો એટલી બધી વધારે, હું કેવી રીતે નમાઝમાં એવી રીતે હુસૈન જેવી નમાઝ પડી શકું? નહીં. કરબલાને યાદ કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તીરોની વરસાદ દરમિયાન આટલી મુશ્કેલાતો હોવા છતાં એ પુરખુલૂસ નમાઝને અદા કરી. તો આ શફા ઉપર સજદો કરી એક વસ્તુની ગવાહી આપવાની છે કે આ મારી નમાઝ આઝાદારી વાળી નમાઝ છે. અને ચોથી રીત જે બયાન કરવામાં આવે છે એ છે આંસુ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઉપર આંસુ વહાવી અને આઝાદારી કરવાની છે. એક વખત આપણા 8મા ઇમામ અલી ઇબ્ન મુસર રિઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે રૈયાન બિન રબી આવે છે. આ ઇબ્ન રબી કોણ છે? ઇમામ પાસે આવે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ બાબતે વાત નીકળે છે. ઇમામ એને 3 થી 4 વસ્તુ બયાન કરે છે. ઇમામ એને પહેલા કહે છે, અરે રૈયાન, અગર તું ચાહે છે કે કયામતના દિવસે જન્નતમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શામરમાં, એમના ઓરડામાં, એમના રૂમમાં જિંદગી જીવે. વિચાર કરીએ, આપણે બધા એક વખત દુઆ કરતા હોય, ખુદા મને જન્નત નસીબ કર. બીજી વખત આપણે દુઆ કરતા હોય કે ના ખુદાયા મને અહલે બેત અલૈહિસ્સલામની સાથે મહશૂર કર. એના કરતા આગળ દુઆ કે ખુદાયા મને જવારે આઈમ્મા અલૈહિસ્સલામમાં જગ્યા ઇનાયત ફરમાવો. જવાર એટલે શું? પાડોશ. કે અહલે બેત અલૈહિસ્સલામના પાડોશમાં મને જગ્યા આતા કર. પણ અહીંયા જે ઇમામ કહે છે એ આ બધી વસ્તુ કરતા ક્યાંય ઉપર છે. એ શું છે? પાડોશ નહીં, રસૂલે ખુદાના શામરમાં, એમના રૂમમાં જિંદગી જીવવી છે. તો આ રીતે કરો. શું રીતે? કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કાતિલો ઉપર લાનત મોકલાવો. ઇન્શાઅલ્લાહ આજે તો સલામીની મજલિસ છે. આવતીકાલથી જે આપણે મૌઝુની શરૂઆત કરશું એ છે ઝિયારત આશુરા. ઝિયારત આશુરામાં પણ આપણે લાનત મોકલાવીએ છીએ. ઝિયારત આશુરાની જે દુઆ છે એના ઉપર આપણે આ 10 દિવસ સુધી વાત કરશું. ઇમામ એને આ ફરમાવ્યું છે, અગર જો તને રસૂલે ખુદાના શામરમાં રહેવું છે તો ઇમામે હુસૈનના કાતિલો ઉપર લાનત. બીજી વસ્તુ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે અગર જો
તું ચાહે છે કે તને શોહદાએ કરબલાનો સવાબ નસીબ થાય, જે રીતે હબીબ ઇબ્ન મઝાહિર, જે રીતે જોન, જે રીતે હઝરત અબ્બાસ, જે રીતે અલી અકબર અલૈહિસ્સલામને જે દરજ્જો નસીબ થયો છે એ તારે હાસિલ કરવો છે, તો જ્યારે પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું નામ આવે તો તું આ રીતે કે, યા લૈતની કુન્તુ મઅકુમ ફઅફૂઝ મઅકુમ ફૌઝન અઝીમા. કાશ હું તમારા સાથે હોત તો મારી જાનને તમારા ઉપર કુરબાન. પણ ફક્ત જબાનથી નહીં, બલકે એ જજ્બા સાથે આપણે કહેવાનું છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ત્રીજી વસ્તુ જે ઇમામ ફરમાવે છે કે અગર જો તું ચાહે છે કે અલ્લાહની ઝિયારત કરે, અલ્લાહની મુલાકાત કરે, તો તારા માટે જરૂરી છે કે તું કરબલા જા અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત કર, કારણ કે બહુ સવાબ છે. ફેર ચોથી વસ્તુ કહેવા પહેલા એક વાત કહેતો જાઉં વચમાં, અને પછી રફે મસાય. આપણે જે આઝાદારી મનાવીએ છીએ એ કોઈ બેકાર જાય એવી વસ્તુ નથી. દરેકનો હિસાબ ખુદે ખુદ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરે છે. એનો અજ્ર અગર જો આપણને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના હાથે અથવા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના હાથે મળતો હોય તો પછી આ દુનિયામાં ભૂખે મરી જવાનું હોય ને તો પણ આઝાદારી આપણે કરતા હોય. મિર્ઝા ઇસ્માઇલ તહેરાનના એક આગા છે, એ વાત કરે છે. એક જગ્યા છે જે તહેરાનમાં બહુ મશહૂર છે, જ્યાં અલ્લામા અમીની વગેરે પણ મજલિસમાં શિરકત કરતા. એ જ્યારે ઇંતકાલ થઈ જાય છે તો એનો ફોટો પણ ત્યાં રાખવામાં આવેલો હતો કે અલ્લામા અમીની કે જે સાહેબ અલગદીર છે એ અહીં આવીને બેસતા. એ મિર્ઝા ઇસ્માઇલ બયાન કરે છે કે મજલિસ આખી ભરચક હતી. એવામાં બે માણસ મજલિસના દરમિયાન વચમાં દાખલ થાય છે. ચહેરાથી જાહેર છે કે આ લોકો હકીકતમાં આઝાદારી માટે નથી આવેલા, બલકે કંઈક બીજા મકસદ માટે. હસવાનું, લિબાસ પણ એવા નથી આઝાદારીના, બસ આમને હસતા હસતા આવે છે, વાતો કરતા કરતા વચમાં બેસે છે, થોડી વાર વાતચીત કરે છે, મજલિસને ડિસ્ટર્બ કરે છે અને પછી વચમાંથી ઊભા થઈને ચાલ્યા જાય છે. બીજો દિવસ થયો તો એ જ બે માણસ જે છે એ દાખલ થાય છે. શરૂઆતમાં કાળા લિબાસ પહેરેલા છે, ચહેરા ઉપર ઉદાસી, ગમગીની, આઝાદારી છે. મજલિસ પૂરી થઈ એટલે આ બંનેને બોલાવ્યા કે ભાઈ ગઈકાલને આજમાં તફાવત શું હતો? ગઈકાલે વચમાં તમે વાતો કરતા હતા, હસતા હતા, ડિસ્ટર્બ કરતા હતા, આજે એક હકીકી અરદાદારની જેમ તમે વર્તાવ કરો છો, કારણ શું છે? તો કે કારણ એનું એ છે કે જ્યારે અમે ઘરે ગયા ને, રાત્રે સૂતા ને, તો અમે સપનામાં ઇમામે હુસૈન અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને જોયા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અહીંયા બેઠેલા દરેક અઝાદારનો અજર લખતા હતા, એનો સવાબ લખતા હતા. અને અમે અહીંથી જતા હતા ને ગઈકાલે, તો રસ્તામાં કોપ પડ્યા હતા. રસ્તામાં ત્યાં ઈરાનમાં રિવાજ છે કે જે આવે પહેલા ચાય પીવડાવે પછી અંદર બેસતા હોય. તો એ કપ રસ્તામાં પડ્યા હતા, તો અમને એમ થયું કે ચાલ આ બધા કપ જે છે કોઈને વાગે નહીં એટલા માટે અમે મૂકી દઈએ. તો એ અમે લઈને મૂકી દીધા ને અમે ચાલ્યા ગયા. અને અમે આવ્યા હતા એટલા માટે કે અમને એમ થયું કે અહીંયા જમવાનું હશે, જમવા માટે આવેલા. પણ અમે બેઠા તો અમને ખબર પડી કે જમવાનું નથી, એટલે અમે વચમાંથી ઊભા થઈને ચાલ્યા ગયા. અને કપ જે રસ્તામાં પડ્યા હતા એ અમે મૂકીને ચાલ્યા ગયા. પણ રાત્રે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધા અઝાદારનો સવાબ લખતા હતા અને જ્યારે સવાબ લખાઈ ગયો પછી ઇમામે હુસૈન હઝરત અબ્બાસને પૂછે છે, આ અબ્બાસ કોઈનું લખાણ બાકી નથી રહી ગયું ને, કોઈનો સવાબ લખવાનો બાકી નથી રહી ગયો ને? તો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કહે છે કે ના, બધા અઝાદાર જેટલી પણ ખુલુસતાથી માતમ કર્યું છે, અઝાદારી કરી છે, એ બધું તમે લખી નાખ્યું છે, હવે કોઈ બાકી નથી રહ્યું, આપણે હવે જઈએ. તો કે નહીં અબ્બાસ, એક અજ્ર લખવાનો બાકી રહી ગયો છે. એ કયો છે?
તો કે ઓલા બે માણસ જે આવેલા હતા ને એ કપ જે રસ્તામાં પડ્યા હતા એ મૂક્યા ને એનો અજર આપણે લખવાનો રહી ગયો છે, આપણે એનો પણ અજર લખી નાખીએ. વિચાર કરીએ, એક સામાન્ય કોપ ઉઠાવીને એની જગ્યા ઉપર મૂકવો, એનો પણ અજર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ભૂલતા નથી. તો પછી આપણે અગર જો ખુલૂસથી આ આઝાદારી કરીએ તો પછી આપણી કયામતમાં બેડો આપણો પાર થઈ જશે. આપણે જઈએ આઝાદારીની રિવાયતો પર, આંસુથી આપણે આઝાદારી મનાવીએ, કારણ કે આ આંસુ રૂમાલે સૈયદામાં જગ્યા મેળવે છે. ઇમામે રઝા અલૈહિસ્સલામ રૈયાન બિન રબીને કહે છે, એ રૈયાન યાદ રાખ, ઇસ્લામ પહેલા પણ મુહર્રમ મહિનાની અઝમત પાળવામાં આવતી હતી અને ત્યારે લોકો લડાઈ નહોતા કરતા, પણ ફરઝંદ રસૂલ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મારા જદની હુરમતને જાળવવામાં ના આવી અને એમને હરામ કે જે મહિનામાં લડાઈ હરામ છે એ મહિનામાં એમને શહીદ કરવામાં આવ્યા, એમની ઉપર જફા કરવામાં આવી અને એવી રીતે એમને કતલ કરવામાં આવ્યા જેવી રીતે ઘેટા બકરાને જબા કરવામાં આવે છે. ઇમામે રઝા અલૈહિસ્સલામ આ કહેતા જાય છે ને આંખોમાંથી આંસુ નીકળતા જાય છે. આપણા આંસુઓનો ઇંતજાર જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કરીએ છીએ. આપણા માટે જરૂરી છે કે જનાબે સૈયદાને આપણે ખાલી હાથે પાછા ના ફેરવીએ. આ આંસુઓની કદરો કિંમત શાયદ આપણે ના જાણતા હોય, પણ એનો અજર જે આપણને કયામતમાં મળવાનો છે ત્યારે આપણે ઉમ્મીદ કરશું, કાશ કાશ મેં પૂરી જિંદગી હુસૈન ઉપર આંસુ વહાવ્યા હોય. અગર જો મદીનાનો રૂખ કરીએ 57 હિજરીનો અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જે રવાનગીના વાકિયાત છે એના ઉપર નજર કરીએ તો એમાં એક બહુ દુઃખ ભરી દાસ્તાન આપણને નજર આવશે. ઝાકરીન આ રીતે બયાન કરે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે દારુલ ઇમારતથી પાછા આવે છે, જનાબે ઝૈનબને કહે છે, જાઓ અબ્દુલ્લાહની રજા લઈ આવો. અબ્દુલ્લાહની રજા લેવા માટે જાય છે જનાબે ઝૈનબ અને કહે છે, આય અબ્દુલ્લાહ, તને યાદ છે મારા બાબાએ આપણા જયારે મર્યા થયા ત્યારે 2 શરત રાખી હતી. એમાં પહેલી શરત એ હતી કે તું મને મારા ભાઈ હુસૈનની મુલાકાત માટે રોજ જવા દે. એ અબ્દુલ્લાહ, હું ગવાહી આપું છું કે તમે આ વસ્તુમાં મને કોઈ દિવસ મનાઈ નથી કરી, પરંતુ હા, બીજી શરત એ હતી કે જ્યારે હુસૈન મદીનાને છોડીને જવા લાગે તો ત્યારે તમે ઝૈનબને રજા આપો કે ઝૈનબ પણ હુસૈન સાથે જાય. આય અબ્દુલ્લાહ, અગર જો તમે રજા નહીં આપો તો શોહરની ઇજાઝત વગર મારા માટે બહાર નીકળવું હરામ છે, હું નહીં નીકળું. પણ આય અબ્દુલ્લાહ, આટલું યાદ રાખજો, હું મારા ભાઈની જુદાઈમાં હું વધારે જીવન નહીં વિતાવી શકું. હા સદારો, અબ્દુલ્લાહ કહે છે, આય ઝૈનબ, આય શહઝાદી ઝૈનબ, તમે જાઓ પણ એકલા ના જાઓ, મારા 2 દીકરાઓનો મોહમ્મદને પણ સાથે લઈ જાઓ અને જ્યારે હુસૈન ઉપર કોઈ મુસીબત આવી પડે તો ઓને મારા તરફથી કુરબાન કરજો, મોહમ્મદને તમારા તરફથી કુરબાન કરજો. જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદને લઈ ઇમામે હુસૈન પાસે આવે છે, દાસ્તાન બયાન કરે છે, આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા રસૂલ અલ્લાહ, અમારા પર કેવી મુસીબત આવી ગઈ કે પાડે જ પણ અમારા પર કુરબાન કરવા દે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. مات حسين.